તે શારદા ગુરુ તણા જસ ગાય. गुरु को गोविंद कर जाने रहिए सब दे समाय. मिले तो दंडवत बंदगे हर पल पल ध्यान लगाए. ध्यान मूलम गुरुमूर्ते सेवा मूलम गुरुपाद. मंत्र मूलम गुरुवाक्य मोक्ष मूलम गुरु कृपा. गुरु कृपा एवो घर पाया भक्ति मुक्ति भंडारा. गुरु कृपा एवो घर पाया भक्ति मुक्ति भंडारा. रज मोरार रवि गुरु चरणे अलोप में न हो अवतारा. માટે કાલ કરતા આજ કરી લે આજ કરતા જોને આબ. શ્વાસ છે વાટ ના વટાવળા નીકળી ગયે કરે ગાકબ. જોઈલે મનવા કાળજ પાપે કોઈથી નહીં બચાય રે. જોઈલે મનવા કાળજ પાપે સર્વે એમ ચલી જાય રે. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે. નેત્ર સણા સદાય નામે આશા નેત્ર સણા સદાય નામે. અંતકાળે અટકાવે રે
અંતકાળે અટકાવે રે જોઈ લે મનવા કાળજ માટે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા કાળજ માટે તો નર પર નહીં આવે લખ 84 માઈ રે તે તો નર પર નહીં આવે લખ 84 ભાઈ રે હરિભજન કરીને છૂટો હરિભજન કરીને છૂટો મનુષ્ય દેહથી થાય રે મનુષ્ય દેહથી થાય રે જોઈ લે મનવા કાળજ માટે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા કાળજ માટે તો નર પર નહીં આવે કર કર પારખું કરી લે પ્રાણી વિરોધીઓ તુને હાથ રે કર કર પારખું એ કરી લે પ્રાણી વિરોધીઓ તુને હાથ રે મૂર્ખ છો તમે પારખ વિનાના મૂર્ખ છો તમે પારખ વિનાના હરિ ન એમ જણાય રે હરિ ન એમ જણાય રે જોઈ લે મનવા કાળજ માટે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા કાળજ માટે મનુષ્ય જન્મનો
મનુષ્ય જન્મનો નથી જરા વિચાર રે હીરો ખોયો જેણે હાથથી તેને હીરો ખોયો જેણે હાથથી તેને રહે સદા અંધકાર રે રહે સદા અંધકાર રે જોઈ લે મનવા કાળજ કાઢે કોઈથી નહીં બચાય રે જોઈ લે મન ભવસાગર અંધકાર સર્વે જીવ અથડાય રે ભવસાગર અંધકાર સર્વે જીવ અથડાય રે દાસ લાભુ કહે એ હરિ ભજવાથી દાસ લાભુ કહે હરિ ભજવાથી દુઃખ સર્વે જાય રે દુઃખ સર્વે જાય રે જોઈ લે મનવા કાળજ માટે કોઈથી નહીં બચાય રે જોઈ લે મનવા કાળજ પાટે ખરેખર સંતોના હૃદયની અંદર આ કરુણાનો ઝારો ઝરી રહ્યો છે. કારણ કે એને પુત્રના કલ્યાણની ભાવના નથી, કુટુંબ કલ્યાણની ભાવના નથી, આખો પરિવારના કલ્યાણની ભાવના નથી, આખા ગામના કલ્યાણની ભાવના નથી, પણ જીવ માત્રના કલ્યાણની ભાવના છે. એક બે માટે નહીં, એક બે માટે નહીં. સાચું કહીજો, વેદ એક જણા માટે જ છે. અને સાચું કહીજો, તમે ક્યાંય પુસ્તક વેચનારાની દુકાને જાઓ અને એને એમ કહો કે અમને ભાગવત ગીતાનું પુસ્તક આપો ને, તો એ તમને એમ કે જનોય દેખાડી, એમ બ્રાહ્મણ છો તમે એમ પૂછે? જીવ માત્ર માટેની આ વાત છે. પણ ભાઈ આ તો દડી પડી છે મેદાનમાં, ખેલન કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નહીં, આને જીતે ને ઈ લઈ જાય. હવે આપણે છેટી વાતો ક્યાં કરવી? હરિજન જ્ઞાતિમાં દાદા ઉગારામનું પ્રાગટ્ય થયું અને આખો પડ્યો ઉપાડી લીધો, ઢગલો જ આખો ઉપાડી લીધો. તો
સાક્ષાત કરતા કુદરત બ્રહ્મરૂપ થઈને અનુભવમાં કે પુરુષોને આવી ગયું. જોઈ લે મનવા, કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે. હે જીવ હે હંસ, કાળના ઝપાટાથી આ જગતમાં કોઈ ઉગરી શકતું નથી. અને આપણે કઈ ઈ કાળને રોકવોય નથી. ક્યાં સંતે ક્યાં મહાપુરુષે કાળની સામે બંધ કર્યો ભાઈ? અમુકના અવર રેડી રહ્યા કે તું તારી જય ઈચ્છા થાય તે આવજે. કારણ કે મેં મનુષ્ય દેહ ધરીને ગુરુ શરણ ગ્રહણ કરીને, ગુરુ ગમે મારા નાથનું ભજન કરીને મેં મારું કામ કરી લીધું છે. અને ખરેખર આ ખ્યાલી માણા કહેવાય. ભલે પરીક્ષિત રાજાને શ્રાપ થયો કે ભાઈ 7મા દિવસે તમને તક્ષક કરડશે અને તમારું મૃત્યુ થશે. એ જરાય મૂંઝાણા નહીં, જરાય એને આઘાત ન લાગ્યો. પણ સંત સદગુરુને સુખદેવજી મહારાજને શરણે વહી ગયા કે મારા નાથ મારી પાસે હાથ દી છે. 7મા દિવસે મને તક્ષક કરડશે અને મારું મૃત્યુ થાય છે એવો મને શ્રાપ થયો છે. એ કઈ વાંધો નહીં, 7 દિવસ તો છે ને, કે હા 7 દિવસ છે. અને ભાઈ ભાગવત જેવું મહાન ગ્રંથ કે જીવ માત્રની મનની મમતાને ટાળી દેનારું જ્ઞાન, અને ખરેખર પરીક્ષિતના મનને કર્તૃત્વ ભાવનાથી મુક્ત કરાવી દીધું. 7મા દિવસે મહાવાક્યનો કે ઉપદેશ કર્યો. ઉપદેશ કરતા ને એક શ્વાસનો સોટો ભરતા મન મટી ગયું. સુરતા શબ્દરૂપ બની ગઈ. એટલે વળતા શ્વાસે આજ્ઞામાં આવી ગઈ સુખદેવજી મહારાજને કે મહારાજ કથા કહેવાનું બંધ કરી દો. કારણ કે આપણે જેના માટે કથા કરતા હતા, જે સ્વરૂપ માટેની જિજ્ઞાસાથી આપણે આ કરી રહ્યા હતા, એ લાભ મને થઈ ગયો. બીજા શ્વાસે વિનંતી કરી કે મને આ દેહ છોડવાની આજ્ઞા આપો, રજા આપો. પછી આ મારા મળદાને ભલે ને તક્ષક આવીને બટકા ભરતો. જોઈજો ભાઈ, આ તો એક કથા લખાઈ ગઈ, પણ જીવ માત્ર ને તક્ષકનો દંશ પડવાનો છે. અને 7 જ દિવસ છે, 8મો દી છે. જ્યારે પડશે ત્યારે 7 દીમાંથી જ પડશે. આ 7 દિવસની જબરજસ્ત રમત ચાલી રહી છે. હમણાં આપણે કચ્છમાં 4 દિવસ આનંદ મંગળ કરી આવ્યા. હે બહુ જૂના સત્સંગી અંજારમાં અરુણભાઈ ભટ્ટ અને ખરેખરા સુરી માણા, એના મગજની અંદર તાલ ચાલતા હોય. એકો એક વાઘ વગાડી શકે. કોઈ પણ વસ્તુ એને વગાડવા આપો, વગાડે. કઈ ન હોય તો લોટાઓની અંદર તબલા વગાડે, લે આવ. અને ખરેખર એકવાર અમે ક્યાંક પ્રોગ્રામમાં ગયા ને તબલાની જોડ નહોતી, તો દાદાએ અરુણભાઈ સામું જોયું. અરુણભાઈ ઊભા થઈ અને લોટો લેવા ને ગાગર લે અને તબલા વગાડ્યા ને ફૂલાભાઈ ભજન ગાયા. એ અરુણભાઈ ઘણી વાર સાખી ગાતા. સમજ્યા? આ 7 દિવસની વાત આવી એટલે મને યાદ આવી ગઈ કે સોમવારે તું જન્મ્યો, ભણવા બેઠો મંગળવારે, બુધવારે તું બીએ થઈને નોકરીએ ચડ્યો ગુરુવારે, શુક્રવારે તે સંસાર માંડ્યો, દાદા બન્યો શનિવારે, એલા રવિવારે માંદો પડીને જઈ ચડ્યો યમના દ્વારે. 8મો દી જ નથી. જીવ માત્રની માથે કાળ ચડુંબી રહ્યો છે. જોઈ લે મનવા, કાળ ઝપાટે કોઈથી નહીં બચાય રે. ભલે એને આપણે રોકવો નથી, પણ કાળ આવે એ પેલા આપણે આપણું કામ કરી લેવાનું છે. જેમ પરીક્ષિતે
તન મન ધન મન કર્મ વચનથી સુખદેવજી મહારાજનું શરણ ગ્રહણ કર્યું, એમ આપણું મન જો સદગુરુનું શરણ ગ્રહણ કરે એટલે પરીક્ષિતનું કામ થયું એમાં આપણું કામ થાય. એમાં વળી કઈ મોટી વાત છે? પાપિયા પીર બની ગયા બાપુ, લૂંટારા ઋષિ બની ગયા. આ વિચાર આવે ત્યાં આપણને એમ થવું જોઈએ કે આપણે ક્યાં એવા નઠારા છે, આપણે ક્યાં એવા ભયંકર કૃત્ય કરનારા છે. આપણો તો વહેલો મોક્ષ થઈ જવો જોઈએ. પણ જે સિપરી ધરામ છે એસી હરી છે હોય તો એ ચલ્યા જાય વૈકુંઠ મેં, ના તો ભલા ન પકડે કોઈ. પણ જેવી દેહ દશા વાલી છે એના કરતા મોક્ષની પ્રતીતિ માટે સ્વરૂપની જિજ્ઞાસા જો જાગે તો કામ ફતેહ થાય. અને વળી એમાં કઈ નવી વાત નથી, કઈ એવી નવી વાત નથી. નામ કો પકડે પાર જ પહોંચત હે क्या, ऐसा तो है नाम का आजा, करड़ी कमान चढ़ी नाम की वहां बाजत है अनहद बाजा. नाम ने पकड़े रवि साहेब के હું સહી કરી દઉં છું કે એ પાર જ પહોંચે, કારણ કે નામનો પ્રતાપ જ એવો છે. એ વગર જીવનો નિવેડો નથી. બાપાએ કીધું કે નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ હે મન તું ક્યું સુતા, આ જાગ્રત નગરીને ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદૂતા. જેને ખરેખર સર્વે સંતોના હૃદયની અંદર એક સરખો જ ભાવ છે કે નહીં? જે જીવન બાપા હોય તોય ભલે, દાદા ઉગારામ હોય તોય ભલે, લાભુ દાદા હોય તોય ભલે, અરે ઋષિ પરંપરામાં કોઈ પુરુષ બેઠો હોય તોય ભલે, એક જ કરુણાનો ભાવ છે, જીવ માત્ર માટેનો ભાવ છે. 1, 2, 5, 25ની આ વાત નથી. આ તો જે ભાવ ધરીને આવે શરણમાં એની માથે હાથ ધરે, એની માથે કૃપારૂપી કરુણારૂપી સુરતા ધરી દે. અને ખરેખર સદગુરુના શરણ ગ્રહે ને એના કાર્ય તો એમ સરે એટલે એ મોક્ષ ગતિને પામે. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, આસાને તૃષ્ણા સદાય નાની, એ ભાઈ આ છે ને અંત કાળે અટકાવે રે, જોઈ લે મનવા કાળ જપાટે કોઈથી નહીં બચાય રે. બાળ જોબન વૃદ્ધ અવસ્થા એમ ચલી જાય. આપણો જ વિચાર કરો, તમે જોઈ પણ રહ્યા છો અને એ અનુભવમાંથી પસાર પણ થઈ ગયા છો કે એક દિવસ આપણે માના ખોડામાં નાના એવા બાળક રૂપે, અબુજ અજ્ઞાની રૂપે, પરાધીનપણાથી આપણે સૂતા હતા. ક્યાં વહી ગયું બાળપણ? બાળ જોબન વૃદ્ધાવસ્થા પહેલા જવાની આવે છે, અને જવાનીની અંદર સર્વ કોઈને સ્વાભાવિક જ કામનાઓ પ્રગટે છે, એટલે લોહી ચટકા ભરે છે. આ કર લઉં, તે કર લઉં, ઝટપટ કરી લઉં. અને ખરેખર જઈને જગમાં જીતી બેઠો, પણ આ બધું કરવામાં ખબર ન પડી કે આ ઉંદર પડી ગયા 2 કાપમાં. રાત ને દિવસ, કાળો ને ધોળો, આયુષ્ય રૂપી દોરીને કાપનારો ઉંદર કોઈને દેખાતો નથી. સગા કુટુંબમાં કાંઈ ન સૂઈજું, બંધે છૂટા નથી ભલામણા તારે મા બાપના. હવે આ બધી વાત પડતી મૂક ને પોર આંઠે જાપ જપી લે. જુગતી જાણી લેજે જાપમાં, બાહિરમાં લગાડેલા સ્નેહને અંતરમાં લગાડી જાણ, તો અલખ બોલે છે આપમાં. જવાની, જવાનીના જોરની અંદર મનુષ્ય માત્ર, સ્ત્રી કે પુરુષ, ઝટકા જ મારતા હોય, ઝટકા જ મારતા હોય. બાપને ગમે એમ કહી દે, ગમે ની આયરે ઝઘડા ઝઘડી કરી નાખે, હાહુ ની હામું ધડબડાટી બેન બોલાવી દે. ખબર નથી કે આ કોઈ દી રહેવાની નથી. એનું નામ જ જવા. કોઈની રહી છે એની શું મગરૂરી કરવી? હા, એક કરું કે ગુરુ મળ્યા છે, આ ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત છે, આ સમજણના ઘરમાં મન આવ્યું છે,
તો આનો કંઈક વિશેષ લાભ લઈ લેવો. દેહ ઇન્દ્રિયો સબળ છે તો સેવા અને સત્સંગ રૂપી સાધન સિદ્ધ કરી લ્યો. દેહ ઠાકશે ને તો તમને મન કર્મ વચનથી આ પ્રયોગ, આ સેવાને સત્સંગ તમને શાંત રાખશે, પ્રસન્ન રાખશે. અને ખરેખર જીવનની અંદર જો તમે આવી સત્યની કમાઈ કરી હોય તો ગઢબડની અંદર તમને જરાય અકળામણ ન થાય. નહીં નહીં, તમારી હારે કોઈ બોલે તોય ભલે, ન બોલે તોય ભલે. અરે છોકરો ભલે નોખો થઈ જાય, કઈ ચિંતા નહીં. સામેથી બાપા કહી દે, હે બટા તારી વાત સાચી છે, હવે તારે આ છોકરાને ભણાવવા ગણાવવાને તું તારે જા, મારીને તારી બાની મૂળ ચિંતા ન કરતો. અને રવિવાર હોય તો ભજીયા ખાવા હોય તો અહીં આવી જઈજો, કઈ ચિંતા કરતા નહીં. રીંગણાનો ઓરો ને બાજરાના રોટલા ખાવાની ઈચ્છા થાય તો આવજો બટા. એના મનને કઈ સુખ દુઃખ જેવું લાગે જ નહીં, કારણ કે એના જીવનમાં એને જે કરવું ઘટે એ કરી લીધું છે. ન કર બાપા, ચાલતી વેળાએ મૂંઝવે મોહથી આ મમતાના બંધન છે, ગુરુની કૃપા એ મારે સાચું ધન છે. આ કલેવર છોડતા કોણ આપણને મુંજારો કરાવે છે? જે મમતાના બંધનો છે, જે મારું નથી એમાં મોહ કર્યો છે, એ ભાઈ સાહેબ આપણને મૂંઝવી મારે છે અને આપણી અવગતિ કરી નાખે છે. છેલ્લા ડચકાના ખેલમાં આપણે વિજય મેળવવો હોય તો બાલાપન કી કોઈ ભક્તિ કરે ઈ રહે જગથી ઉદાસ, તીરથ પણ એની આસ કરે કોઈ આવે આવા હરિના દાસ. તો તમે તમારી પાસે જુવાન કાયા હોય તો એનો તમે સદુપયોગ કરો. ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર અનન્ય ભાવથી દરેકનું સેવન કરો, જરૂર કરો. તમારી શક્તિ મુજબ કરો. ધનની શક્તિ હોય તો એ પ્રમાણે, બુદ્ધિની શક્તિ હોય તો એ પ્રમાણે. દેહ તો છે જ. ફઈ માંદા પડ્યા, 2 રાત થયા, ફઈના દેહ દીકરા રાત દી જાગતા હતા. ત્રીજે દી મામાનો છોકરો ભૂગી ગયો કે ભાઈ હું જોઉં છું આ 2 દી થયા તમે હુતા નથી, હું પૈસાની કાંઈ મદદ ન કરી શકું, હું રોજે જાઉં, પણ મને ભાવ થયો છે કે આજ તમે આખી રાત સુઈ જાવ ફઈ બાપા, હું બેહીશ. કે પણ તારે સવારે કામે જવું હોય ને? મેં કે અમે તો રાત પાડી ઘણી વાર ખેંચતા હોય, તું કઈ ચિંતા કરમાં. આ થઈ શકે કે નહીં? કરવું હોય તો થાય, કરવું હોય તો થાય. બાળ જોબન વૃદ્ધ અવસ્થા સર્વે એમ ચલી જાય રે, જરાય ખબર નહીં પડે ક્યાં વહી ગયું. બજારની અંદર ડોશીમાં વાંકા વાંકા લાકડીને ટેકે આયલા જાય, કઈડેથી આમ હાવ વળી ગયેલા. તો ભણતરિયા છોકરાઓ નાના નાના પાછા દીકડા માને ઉભા રાખ્યા કે માં હું પડી ગયો, હું ગોતો જ. એમ છે. જરાક ખાવાનું ધ્યાન ન રાખીને એટલે ઠસક થઈ જાય. આમાં એવું છે. પણ માં સમજી ગયા, છોકરાઓને ખબર નથી કે આ ગઢપણ આવે, વૃદ્ધાવસ્થા આવે, શરીર બેવડું વળી જાય. અને ખરેખર જવાનીની અંદર આ કોઈની યાદ જ નથી આવતું. બાયું કે ભાઈઓને ઝટકા જ માર્યા કરતા હોય, પણ ખબર નથી વારા ફરતી વારો ને મેં પછી થાય તમારો એક દી આ જ વારો છે. આ તો સાંજમાં સમજી લઈ અને આ દેહ કરીને સેવા બંદગી કરીને પુણ્ય કમાઈ લેવાની આ બધી વાતો છે. સંત પાસે બીજી વાત છે જ નહીં હો ભાઈ, એક જ કામ. કોઈ પણ હિસાબે જીવ કોઈ પણ પ્રકારથી કમાઈ કરતો થવો જોઈએ. ડુસીમાને ખબર પડી ગઈ, બાળકોને ખબર નથી કે બેટા
એક દી તમારા જેમ જ હું ગુલાબની કળીની જેમ હે નાની નાની હતી, હવે મારી હું એ જવાની ગોતું છું, ક્યાંય જો જડી જાય તો જડે, એ ન જડે. આશાને ત્રસણા સદાય નાની, એ અંત કાળે અટકાવે રે. આ જીવને કલેવર છોડવા ટાઈમે જ્યાં જ્યાં આશા લગાડી છે, જ્યાં જ્યાં તૃષ્ણાના દોરમાં મન બંધાણું છે, મન ન્યા ખેંચાઈને વયું જાય. આપણે તો સ્વરૂપમાં જોડવું છે. આપણે આ દેહ કરીને આ કલેવર છોડતા સ્વરૂપની અંદર સ્થિત થવું છે. જો ભાઈ આવું કરવું હોય તો થોડોક આવો અભ્યાસ કરવો પડે, આવો અભ્યાસ કરવો પડે, તો જ તમને એ સમયે આ વાતની યાદી થાય. આપણે એવી વાતો સાંભળી છે કે સર્પ સંઘરેલો સાપ કામ આવે છે, બરાબર, એવી કહેવત છે. કેમ આવે એ મને ખબર નથી, પણ સાપ જો સંઘરેલો કામ આવતો હોય તો આ હૃદયમાં સતના શબ્દો પડ્યા હોય તો કામ ન આવે. સમય આવે સત્સંગનો એક એક શબ્દ જીવને કારગત નીવડે છે, મહાન કષ્ટમાંથી મહાન દુઃખમાંથી ઉગારી લે છે. માટે દાદાશ્રી કહે છે, ભાઈ ચેતો ચેતો નર પાર નહીં આવે, લખ 84 ની માહી રે, હરિભજન કરીને છૂટો મનુષ્ય દેહથી આ થાય રે. ચેતો ચેતો નર પાર નહીં આવે. પર્યાણમાં રહેતા નહીં બાપા, હા ખાલી વાતું કરતા. આપણે કોઈને 25 વર્ષ, કોઈને 50 વર્ષ, કોઈ હવે આમ હાવ ઠેકાણે જઈને ઉભા રહ્યા છે. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, દેખો જાવન કાજ કોઈ તૈયાર ખડા, नहीं कायम किसी का मुकाम यहाँ चिरंज काल से यही रिवाज रहा. दादा चल गया, डोसा चल गया, मैं भी चलनहार, आ पीछे वैधा पूंभड़ा मळावी એ ભરીને બેઠા છે ભાર. પણ હે ભાઈ કોઈ ન થશો વર્ગત ના ધણી. ચેતો નર પાર નહીં આવે. શેનો બાપા? કે 84 લાખ યોનીમાં દુઃખનો પાર નહીં આવે. અટાણે આપણે બધા જો જર્સી પહેરી લીધી, અંદર જર્સી પહેરી લીધી, કોઈ મોફલર બાંધી લીધા ને કોઈ ટોપિયું પહેરી લીધી. જીવે જીવને ટાઈટ હોય. હા, જીવે જીવને ટાઈટ હોય. ક્યાંય સગવડતા કરી? કીડી માટે ટોપી, જલસી કાંઈ ખરું? મકોડી માટે, વિચાકુચા માટે, સર્પ માટે, ગાયું ભેંસું માટે, કોઈની માટે કાંઈ નહીં. દુઃખ ભોગવા વિનાનો છૂટકો નથી, ભોગવવા જ પડે, છૂટકો નહીં. અને પાછું જેવું કર્મ એ પ્રમાણે તમારું સેટિંગ થાય. જો 84 લાખ યોનીમાં ભેંસ થવાનો વાળો આવે ને કોઈ ધનપતિને ત્યાં તમારો વારો આવે તો દરરોજ તમને ધમારે, કપાસિયા ખોળનું ખાણ મૂકે, લીલું સૂકું ખવડાવે, કાયમ ત્યાં તમે બેસો ત્યાં સફાઈ થાય. અને જો એમાં નઠારું કર્મ કામ લાગી ગયું તો અમે આમ ગયા તા આણંદ પાસે ગામડામાં, જ્યાં નડિયાદ પ્રોગ્રામ કરવા ગયા ને પછી એ બધા ગામડામાં પધરામણી હતી, ત્યાં અમે ગયા તો ત્યાં ભેંસુને બાંધી હતી. ભેંસુ પાસે હાવ આમ એના દિલને અડી જાય એમ 2 ખીપા આગળ ને 2 ખીપા પાછળ. ઈ હલી ન હકે, ઈ હલી ન હકે, બેહી ન હકે. એ પૂછ્યું કે આમ શું કામ? એને એ કે બાપા આમ જરાક ઝાડો પેશાબ કરે ને તો આમ આ લાઈનમાં બરાબર પછી નીકળી જાય, એમ અમારે ભરવું નહીં. આ કંઈક વિશેષ દંડ નથી દેખાતો. તમારે ખીલે બાંધેલી ભેંસ તો જો આમ આમ હાલતી હોય, બરાબર ને? 5-7 ફૂટની 10 ફૂટની હાંકળ હોય તો એ બિચારી આમ ટેલતી હોય. આને પગ ફેરવી ન શકાય નહીં. ભોગવા વિનાનો છૂટકો નથી, ભોગવવું જ પડે. એમાંય કઈ સકૃત કર્મ હોય તો કોઈ મોટા શેઠિયાને એની આલશીશન કૂતરું બનીને જાય. મારું વાલીડું મોટરમાં ફરે, મોટરમાં ફરે. અને જરા કાંકારા કરવા માંડે ને તો શેઠ અકડાઈ જાય.
ડ્રાઈવરને બોલાવે કે ક્યાં ગયા મને આ જરાક પિન્ટુને થોડીક સેલ કરાવી આવો ને, એક રાઉન્ડ મરાવી આવો ને, અડધી કલાક જાઓ પ્લીઝ. તો ઓલો મોટર લઈને ઓલા કુતરાને ચક્કર મરાવા જાય. હું સુરતમાં એક બહુ મોટા બંગલામાં ગયો, બહુ ઝાઝા ટાઈમે ગયો. ત્યાં ચા પાણી નાસ્તા કરાવ્યા. અને મને કે આ નવો બંગલો બનાવ્યો ને તમે બહુ ઝાઝા ટાઈમે આવ્યા, હાલો જરાક રૂમે રૂમે આંટો મારી. એટલે અમે રૂમે રૂમે બધે આંટા મારતા હતા. તે એના બેડરૂમમાં તેડી ગયા, મોટા હોલ જેવો બેડરૂમ, અંદર અંધારું હતું પણ ફૂલ એસી ચાલુ. એટલે અમે બે અંદર ગયા. મેં કીધું રતુભાઈ અહીંયા કોઈ છે ને, કેમ એસી એટલું ફૂલ છે? એટલે મારા પગ પાસે આમ કે મને કે આ અહીં હૂતો છે ને. એટલે મેં આમ જોયું તો રાફડા જેવો અલ્સિએશન કૂતરો હૂતો હતો. એનું પેટ આમ 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 શ્વાસ લે નથી. આ કઈ કહીશે કે નહીં? સાચું કહીજો. કુદરતનો કાયદો તો અટળ ચાલે છે. હા, અટળ ચાલે છે. 84 તો ભોગવવી જ પડે. એમાંય આવા સુખ દુઃખ છે. ચેતો ચેતો નર પાર નહીં આવે, મનુષ્ય દેહની માય રે. લખ 84 ની માહી રે, પણ હરિભજન કરીને છૂટો. તમને જ કહેવામાં આવે છે. એટલે મનુષ્ય માત્રને આ કહેવામાં આવે છે. કારણ કે ભજન એક મનુષ્ય દેહ જ કરીને થાય છે. ભલે દેવના દેવ નાગદેવ કહેવાય છે. ભાગવતમાં એની 2-3 હજાર વર્ષની આયુષ્ય લખી છે. પણ તમને ખબર છે કે એનાથી ભજન ન થાય. નહીં નહીં. જંગલનો રાજા શ્રી નરસિંહના અવતાર ગણાય, પણ બાપા એનાથી ભજન ન થાય. થાય? ગજરાજ ગણપતિનો સ્વરૂપ ગણાય, બધાય કરતા મોટો દેહ ગણાય, પણ બાપા એનાથી ભજન ન થાય. ભલે ચિત્રે બે હાલ હોય, કાણો કુબડો લૂલો લંગડો, ભલે પથારી વહુ થઈ ગયો હોય, પણ એનાથી ભજન થાય. આપણે ઘણી વાર એમ કહેતા હોય દી ઘરે હોય ભજન કર લેજો. એમ નથી કેવું. એમ નથી કેવું. મનુષ્ય દેહ મળ્યો એ દી ઉઈગો કહેવાય છે. અને જેની પાસે ગુરુગમ છે એને સોનાનો ઉઈગો કહેવાય. એટલે એમ કેવું છે કે ભજન કરી જ લઈજો, કરી જ લઈજો. કારણ કે કઈ ઘટતું નથી. આપણે કઈ ઘટતું નથી. નામ મિલા એ ભાઈ વાકો સબ મિલા, સभी शास्त्रों को तो है वो भेद, बिना नाम नरके गए है पटभट को चारो वेद. નામ મળી ગયું એટલે બધું, એટલે તને રામ મળી ગયા. બધું એટલે રામ મળી ગયા. ભગવાન મળી ગયો એટલે વાત થઈ ગઈ નહીં પૂરી. માટે કરી કરી પારખું કરી લે પ્રાણી, એ હીરો દિયો તુને હાથ રે. પણ મૂર્ખ છો તમે પારખ વિના ના હરી, એમ નહીં જણાય રે. શું કહે છે દાદાશ્રી? કે કર કર પારખું તું કરી લે પ્રાણી. હવે ભાઈ અનેક જન્મથી જીવ બિચારો અથડાતો કૂટાતો આવ્યો છે. વારે ઘડીએ જઠરાગ્નિના દુઃખ ભોગવતો આવ્યો છે. માન માન મનુષ્ય દેહ મળ્યો છે. અને એમાં કોઈ પૂર્વની કમાઈ ફેડી એટલે ગુરુ મળ્યા છે. અને ગુરુએ અતિ કરુણાના ભાવે નામ દીધું છે. હવે તું આની પરખ ના કરી લે, પકી ધડી કા તોલ કરી લે. કોણ કહે છે? સાધુ સમાજના અગ્રણી શિરતાજ ધણી. પકી ધડી કા તોલ કરી લે એટલે નામનો તું તોલ કરી લે. આ નામ છે એ રામ છે. આવું તમે કેટલી વાર સાંભળ્યું બાબા? નામ છે એ નિર્વાણ છે, એ મેં કેટલી વાર સાંભળ્યું. કે તારે નક્કી કરવું છે કે ખાલી તારે વાતું જ કરવી છે? કથે સુને કશું કામ આવે? ગ્રહે સો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન હૈ હમારા. ખરેખર ગ્રહણ ત્યાગી જ બુદ્ધિ ઉઠાવે, એનો જ આતમ રહે ગુલતાન. એ આ હંસ સાગર સોહમ અપના,
ઉગારામ દાદા કે આને કોઈ ભજે ને તો એનું તો ભાઈ કોટીક વાર થાય કલ્યાણ. જન્મ પ્રતિ જન્મ એનું કામ થઈ ગયું. હા, જન્મ પ્રતિ જન્મ એનું કામ થઈ ગયું. મરજીવા હોય આ રસને માણે, મારા હરિજનો મરજીવા હોય આ રસને માણે. એ ભાઈ શિષને સાટે સદગુરુ સેવો પામો પદ નિર્વાણી. કહે ગણપત ગુરુ ગમને જાણો આગુની વડખાણી. અને જાણો તો ખરા, કરી પારખું તું કરી લે ને પ્રાણી. હીરો દિયો તુને હાથ રે, મીરાબાઈ ને કે હતો જ ગિરધર દીધો તમને, હતો જ નહીં. શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો, મારા દેહુમાં હુઓ હે રણકાર. પ્યાલો દૂજો કોણ પીવે, મારા ગુરુજીએ પાઈ દીધો અગાધ. હવે પ્યાલો દૂજો કોણ પીવે. કર પારખું કરી લે પ્રાણી. હીરો દિયો તુને હાથ રે, પણ મૂરખ છો તમે પારખ વિનાના. આપણા મનને દાદાશ્રી મૂરખ કહે છે. કારણ કે મફતમાં મળવા છતાંય નામ લે રામનું, દોડી નાખે ધોઈડમાં આને અમૃત મળ્યું હોય તો બાપા હું કામનું. ભજન કરવામાં કાવડિયા જોઈ ખલે 50 પૈસા હોત ને તોય તમે ભજન ન કરત. જા એ બાપા આ ડખો કોણ કરે. શ્વાસે શ્વાસે પાછું લીસ રાખવું ને પછી ટાણું થાય તે મન્યોડર કરવું. ગમે તમને? મફત છે તોય નથી ગમતું, મફત છે તોય નથી ગમતું. મૂર્ખ નો કહેવાય. મૂર્ખ છો તમે પારખ વિનાના. ભાઈ હરી એમ નહીં જણાય રે. અનુભવ ઉઠવાની રાહ જોતા નહીં. ભજન કર્યા વગર ભગવાન નહીં મળે, નહીં મળે આ નહીં મળે. છે તમારા ઘટમાં, છે તમારા શ્વાસમાં. અને એની જુગતી ગુરુએ તમને ખૂબ દયા કરીને બરખાવી છે. ભાઈ આના જેવી જુગતી, આના જેવું વિજ્ઞાન આ પૃથ્વી ઉપર અટાણ સુધીમાં હતું નહીં ને હશે નહીં. નહીં નહીં. આ ઘટમાં માલ અમુલખ ભર્યા, જુગતે જોગ કમાયા. કહીએ કેવા જન્મ સુધારણ સદગુરુ બેઠા, તો ફેર હી ઘાટ ગળાયા. આતમ હિરલા પાયા જબ ગુરુ ચરણ ચિત લાયા, તબ મોહે આતમ હિરલા પાયા. મૂર્ખ છો તમે પારખ વિનાના, હરી એમ ન જણાય રે. ભલે મોટા માણસ દીકરો હોય તો હું થઈ ગયું. જેને પોતાના બાપને કોલેજ હોય, હાલો બરાબર, એને ભણવું પડે કે નહીં, પાસ થવું પડે કે નહીં. અને વખત છે એનો બાપ કહી દે મગરોરીમાં, બેટા પીરિયડ નો ભરી તો કાંઈ તું તાર રમવા જવું હોય, પિક્ચરમાં જવું હોય, જા તો તારે દોસ્તારું ભેગો હરફેર. તો જેને ડિગ્રી પ્રાપ્ત કરવી છે, કાંઈક કરી બતાવવું છે, એ એના બાપને કહી દે કે પપ્પા એમ ન ચાલે, મારે પાસ થવું હોય તો મારે ભણવું જ પડે, મારે એક પીરિયડ ભરવો પડે, અને ભય લાગે તો ક્લાસીસ પણ કરવો પડે, ટ્યુશન રાખવું પડે. એમ ન ચાલે. કરી પારખું કરી લે પ્રાણી. હીરો દિયો તુને હાથ રે, મૂર્ખ છો તમે પારખ વિનાના. એ ભાઈ હરી એમ ન જણાય. જોઈ લે મનવા કાળ ઝપાટે, કોઈથી નહીં બચાય રે. મૂર્ખ નરને મનુષ્ય જન્મનો નથી જરાય વિચાર રે. હીરો ખોયો જેણે હાથથી પછી રહે સદાય અને અંધકાર રે. જોઈ લે મનવા કાળ ઝપાટે, કોઈથી નહીં બચાય રે. મૂર્ખ નરને મનુષ્ય જન્મનો નથી જરાય વિચાર રે. હા ના એવું નથી હો બાબા, તમે એમ હાવ ન કહેતા, એમ કઈ ઘોઘા દેવા નથી અમે. એમ કેવા થઈ તમે? જો અહીંથી અમે પેલા છે ને ગઢડા ગયા, ને ગઢડાથી પછી અમે બોટાદ ગયા, બોટાદમાં કારખાના કર્યા, ને પછી અમે સુરત ગયા. સુરતમાં આપણી મોટી ફેક્ટરી હાલે છે. અહીંયા પહેલા તો બાપુજી પાસે 8 વીઘા જ હતી, 80 વીઘા તો આપણે ગામમાં ફાર્મ બનાવ્યું. કેવડા મોટા ડેલા રોડ ઉપર જોયા નહીં તમે? હા, અને એમાં એર કન્ડિશન રૂમ ને તરણ કુંડ ને અછોવાના આપણે કર્યા જ બાપા. અમે ડાયા નહીં કે એમાંથી તારી ભેગું કાંઈ ન આવે દોસ્ત, એક કાવડિયું તારી ભેગું ન આવે. હું કરીશ તું જવા ટાઈમે વિચાર તો કર ભલામણા.
કર્મ છે એ તારી ભેગા આવશે. જો કાંઈ જીવનમાં તે હુંકાર કર્યો હશે, અહમ ધૈર્યો હશે, દેહાધ્યાસે કાંઈ વાયડાઈ કરી હશે, ભલામણા એક શબ્દ તું એવો આંકરો બોલ્યો હોઈશ ને તોય તારે ભોગવવું જોઈશે. ત્યાં કોઈની લોલી પોલી હાલતી નથી. આ પૃથ્વી ઉપર કોઈ માને કે ન માને ભાઈ, કોઈ માને કે ન માને. કારણ કુદરતના કાયદામાં કોઈ દી કાંઈ ફેરફાર થતો જ નથી. નહીં, શક્ય જ નથી કોઈ ફેરફાર કરી શકે. મૂર્ખ નરને મનુષ્ય જન્મનો નથી જરાય વિચાર રે, હીરો ખોયો જેણે હાથથી. એલા આત્મા રૂપી સોડે ગળાએ સંપૂર્ણ ઈશ્વર મળ્યો, તું એને ઓળખી ન હોય. આતમ વેલો ચડ્યો આકાશે, તેમાં મનરૂપી એક ફળ થયું. પણ મારો એક બુદ્ધિ સંગે કર્માવા લાગ્યો ને એટલે સડી ગયો એનો નયો. આ સમયો દોસ્ત તારો વાસીદામાં ગયો, ભલામણાથી હરિભજન નો કયો. કે બાપા એ તો હારું રહી ગયું, એ તો હારું રહી ગયું. અરે આવો સુંદર મનુષ્ય દેહ મળ્યો, તને સંત સમાજનો સથવારો મળ્યો, અને હરિન ભજનમાં જ હારીને બેઠો મૂરખ મુંડ કે માર રે. ધ્યાન રાખજે, આપે કરતા ને આપે હરતા, મારો હરી કરે ને સો હોય રે. પછી તારા કરેલા તારે ભોગવવા પડે. એમાં બાપુનું કાંઈ ન આવે, દીકરાનું કાંઈ ન આવે. હા, અહીંયા તું કાંઈક એવું કર, અને ઘણા દીકરા એવું કરે છે, બાપ બિચારો જમીન વેચીને ભરે છે. આમાં નહીં, આમાં નહીં. મૂર્ખ છો તમે, મનુષ્ય જન્મનો નથી જરાય વિચાર રે, હીરો ખોયો જેણે હાથથી તેને સદા રહે અંધકાર રે. જેણે મનુષ્ય દેહ ખોઈ નહીં, ખોઈને ઈશ્વરને ખોઈ નહીં. ભલે ભાઈ, ઈશ્વર વગર તો કીડી નથી ચાલી શકતી, ખબર છે. કોઈ જીવ ગતિ કરી જ શકતું નથી. પણ બાપા ત્યાં કુટસ્થ સ્વરૂપ છે, અને આપણા ઘટની અંદર સાક્ષાત સ્વરૂપ છે. સોળે કળાએ સંપૂર્ણ ઈશ્વર મનુષ્ય દેહમાં છે, અને એટલે જ આ દેહની બહુ કિંમત છે. બાકી પશુ કી પન્યા બને. એક ઢોર મરી જાય તો કેટલા એના પગના બૂટ ચંપલ બની જાય, પગના તળા બરતા બંધ થઈ જાય. બરાબર? એની માટી ખાનારા માટી લઈ જાય, કાગડા ઝરખડા કૂતરા ખાય, પશુ કી પન્યા બને. નરકા બને ને કાંઈ આના ચામડાનું કાંઈ થાય. જો 2-5 દી રાખવાનું થયું હોય તો ફાંકા પડવા માંડે. આમ જોવા જાય તો નબળામાં નબળી આઈટમ ને. સાચું કહીજો, મજા આવે છે ને. હજી તો આપણે ખાલી એના ગુણ ગાય છે. ભાઈ તમે વિચાર તો કરો, એ સ્વરૂપની આ લિજ્જત ને આનંદ મળે તો જીવની તો આનંદનો કોઈ પાર નથી. મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દર્શન કા, ખમૈયા ખડગ હાથ લઈ ખેલું, જીત તણા દઈ દઉં અબ ડંકા. હીરો ખોયો જેણે હાથથી તેને ભાઈ સદા રહે અંધકાર રે. મનુષ્ય દેહ ગયો, 84 લાખ વર્ષનું અંધકાર ચાલુ થઈ. આ તો 12 કલાકે ઉગે છે ને તમે જાણો છો, 12 જ કલાક અંધારું કરે છે. જ્યારે કાળક્રમણ 45 લાખ વર્ષ સુધી અંધારું. એટલે કબીર સાહેબે કરુણાના ભાવે કીધું કે ભાઈ, જબ લગ દિવેલ હે દીપક મેં તબ લગ ઉજિયાલા હોય. જો જેવો ખૂટ ગયા તેલ ને બુझ ગઈ બતિયા, ફિર ભુવન અંધેરા હોય. પણ આ દર્દ બિના રહીને ન જાગે કોઈ. કહે કબીર સુનો ભાઈ સાધુ એસી બાતા સોય. એટલે એ હું કહું છું એ 100% સાચી વાત કરું છું કે આમ જ થવાનું છે. ઇનકા શ્વાસા જો ઉનમેં મિલ ગઈ, મનુષ્ય દેહમાંથી શ્વાસ ગયો, અને ભલે તમે અને ખરેખર 5-5 લાખ રૂપિયાના કુરકુરિયા વેચાય છે. બોલો, કૂતરાના બચ્ચા 5-5 લાખ ના વેચાય. પણ ત્યાં રોવા સિવાય કઈ ખરું? શું કરી શકે? કાંઈ નહીં. વાંચા જ નથી બાપા, બિચારો શું કરે? જબરજસ્ત બંધન છે. કહે કબીર સુનો ભાઈ સાધુ એસી બાતા સોય, इनका श्वासा जो उनमें मिल गई ना तापर दुनिया रोई, दर्द बिना रही न जागे कोई. લખ 84 ની અંદર
જીવ એટલે મન 24 કલાક આર્તનાદ કર્યા કરે છે, રોયા જ કરે, રોયા જ કરે, રોયા જ કરે. અને ક્યારેક પડદો ખુલે, એક વાતડ પડે ને, પશુ પંખીની આંખમાં દળદળ આહુડા પડી જાય. એક જરા કામ ખુલીને બંધ થાય એટલી વાર આંખમાંથી આહુડા પડી જાય. હા, મને એ મનુષ્ય દેહ મળ્યો હતો. અરે હું કાંઈ કરી નું હઈ કોલે, મારે કીધે ભગવાનનું ભજન નથી. હાવ મફત, હાવ સહજ, હાવ સહેલું, અને છતાંય હું મૂર્ખનો મોટો સરદાર કે કરી ન હોય. લખ 84 અંધકારમાં અહીં સર્વે જીવ અથડાય રે. દાસ લાભુ કહે હરિ ભજવાથી ઈ દુઃખ સર્વે જાય રે. લખ 84 અંધકારની અંદર જીવ માત્ર બિચારો અથડાઈ રહ્યો છે. હવે બાપા આપણે તો અટાણે મનુષ્ય છે, બરાબર ને? કીડીની મકોડીની વાત તો જે હોય તે. અત્યારે તમે અમને આ લાભુ દાદાનું જ્ઞાન આપી રહ્યા છો, તો અમે તો મનુષ્ય છે. અમારા વિશે શું છે કે કોઈ પણ મનુષ્યનું મન ભજન કરીને આત્મસંગી ન બન્યું હોય, દેહાધ્યાસ ન છૂટ્યો હોય, ત્યાં સુધી 84 નો જીવ કહેવાય છે. કારણ કે 84 તત્વના બનેલા દેહમાં અહંકાર ઉભો થયો છે, દેહાધ્યાસથી બંધાણો છે, એટલે એ 84 નો જીવ છે. 84 જીવ તો હારા ભલામણા. એ એક દેહ એનો પડી જાય ને એટલે એક હપ્તો એનો ઓછો થયો. અને આપણે જો ખ્યાલ ન કરી તો કેટલી વાર 84 જોગવવી પડે ને, એવા કર્મના ખડકલા થઈ જાય. લખ 84 અંધકારમાં અહીં સર્વે જીવ અથડાય રે. મતલબ 84 તત્વનો હું દેહ છું. આ અહંકાર આપણા માટે પશુતા છે. સતાર સાહેબે કીધું, નર હે પશુ કે સમાન, ભજન વિના નર છે પશુ કે સમાન. જો ગાયને કોઈ દી નું કેવું પડે ગાય થાય એમ કીધું કોઈએ? કૂતરાને કોઈ દી કીધું કે મારા કૂતરો થા ને? બળદને કોઈએ કીધું કે હે ભાઈ તું જરા બળદ થા ને એમ કીધું? માણસને કોણ જાણે શું કેવું પડે? હા, અગો ભત્રીજો કાકાને કે કાકા હવે બોલવાનું ધ્યાન રાખો, માણા થાવ તો ઘણું સારું. હવે હા બા બેઠા છે ને ભાઈ બેઠા છે ને, આ હું માંડી તમે બાંધશે કે નહીં? માણા થાવ તો સારું. હવે એટલે પણ આને હાથ છે, આને પગ છે, આને આંખું છે, તું આને હું સમજસ? ખરેખર ન રહે પશુ સમાન, ભજન વિનાનો નર છે પશુ સમાન. દાસ લાભુ કહી હરિ ભજવાથી દુઃખ સર્વે જાય રે. એ ભાઈ ક્યું દુઃખ ટાળવું છે કયો તમે? કે અનંત જન્મના કરેલા કર્મ રૂપી આપણે દુઃખને ટાળી દેવું છે. એ પાપ માત્રનો લય કરી નાખવો છે. હાવ સમૂળો પાટલો ચોખ્ખો કરી નાખવો છે. એક ભરવાડભાઈ સીમમાં વાઘ ચારતા હતા. એ જોયું તો માર્ગમાં 4-5 જણા નીકળે થેલીઓ પોટલા લઈને, વળી થોડીક વાર થાય ત્યાં બીજા 7-8 નીકળે, વળી થોડીક વાર થાય ત્યાં 10-15 ટોળું નીકળે. આમને ચાલુ વિચારવા પડી ગયો કે આ ક્યાં ગુટા થાય છે? એલા એ કેમ ના જાવ છો બધાય? એલાથી તો બહુ કરી, અમે બધા તીર્થાટન કરવા માટે નીકળ્યા છે. કેટલાક તીર્થ? 68 તીર્થ છે. ઓ 3 વિહુન માથે 8. કે આ 3 વિહુન માથે 8. ભરવાડ હોશિયાર હોય. હા, એની ભૂલ ન થાય, ભણેલની ભૂલ થાય, એની ભૂલ ન થાય. ઓહો ભાઈ 68 તીરથ તો હું કઈ ફરી લઉં કે ભાઈ અમે 68 તીરથ નથી ફરવાના. તઈ કે એમાં 4 ધામ છે ને એ મુખ્ય તીરથ ગણાય છે. કે પણ હવે ભાઈ સાહેબ એક ઉગમણું ને એક આથમણું ને, હવે એમાં મારે અભણ માણાની ક્યાં સેટિંગ આવે? બોલતા હરખું ભલા મને અમને આવડે નહીં, ક્યાં જ આવું? કે ભાઈ અમે 4 ધામ નથી જવાના. કે તઈ ક્યાં ગુડાવશો એ કયો? હાલો કે હરખું તો બોલ. પણ હવે અમે છે ને એ 4 ધામની અંદર એક મુખ્ય તીર્થ છે. એ કયું? કે એ ગંગા સ્નાન. એટલે એમાં સ્નાન કરીને શું કરવાનું હોય? લે ત્યાં તું બહુ કરી, એટલી તને ખબર નથી પડતી.
ગંગા સ્નાન કરીને એટલે આપણા પાપ ધોવાઈ જાય, આપણે મુક્ત થઈ જાય એમ. ગંગામાં આપણે નાય એટલે આપણે પાપ ધોવાઈ જાય કે હા બધા પાપ માત્ર ધોવાઈ જાય. એટલે જો અમે આ ઉઘાડા પૈકી નીકળ્યા છીએ, આ ભીટરા પોટલા ને આને મનમાં ગાંઠવા લીધી. યારું એ વાત હતી, બધાની માથે જાણે પાપનો ભાર છે એ તો જાણે મને ખબર, કારણ કે ગોરબાપા એક દી કહેતા હતા. એટલે 2-3 દિનની અંદર પોતાનું વાઘ ચારે ને એવો હાથી ગોતી લીધો કે હું મારે જાણે ગંગા સ્નાન કરવા જવું છે ને પાપ ધોઈ આવવા છે, સમજો તું. એટલે હું આવું ને ત્યાં સુધી મારું વાઘ ચારજે. લાકડી લઈને ઉપડ્યો. એ કે આપણે એક ડંગોરો હોય બહુ થઈ ગયું, આપણે કઈ પોટલા ને બિસ્તરા ને ડબ્બા ને ડબલી ને નાસ્તા ને આપણે કઈ લેવાનું ન હોય. આપણે ગામ આવે અને જોક જઈને ઝૂકી જવાનું, બરબાર પા ગોતી લેવાનું. એ રામ રામ ડાયરા ને કેલા મોટા નાના કે તમે શું એવા આવી જાવ કે તો રોટલો તૈયાર છે. ઈ કે ઈ તમારે બધાને ડબલા ડૂબલી હોય, અમારે નહીં. એ પંથ કાપતા કાપતા 1.5-2 મહિને ગંગા કિનારે ભરવાડ ભગત ભૂગી ગયા. લાકડીનો ડંગોરાનો ટેકો બગલમાં ભરાવીને ગંગા સ્નાન કરનારાને જોયા કરે. સવારથી હાંજ સુધી સેંકડો મનુષ્યો, હજારો મનુષ્યો આવીને સ્નાન વિધિ કર્યા કરે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી થઈ ગયા. તે માતા ગંગા પ્રસન્ન થયા. એણે હાથ પાડીને પૂછ્યું કે એ ગોકડી, ભલા મણા 5 દી થયા તું આ બગલમાં ગેબો ભરાવીને ઉભો, સ્નાન નથી કરવું તારે? કે કરવું તો છે, એટલે જ આ પંથ કર્યો છે, પણ હવે આ બધું જોતા મને અકળામણ થઈ છે. હંડે પાત ઉપડી ગયો માં મને કે શેનો? હું પાપ ધોવા આવ્યો છું બા, બરાબર, પણ હું જોઉં છું આ 5 દી થયા સવારથી હાંજ સુધી હજારો મનુષ્યો આ તમારા જળની અંદર પાપ ધોવે છે. તે કે તે હું નાવા પડું ની લબાશો મને ચોટે તો? અરે ગાંડા, ઈ પાપ જો મારામાં રહે ને ભગત, તો હું તળિયા ઝાટક થઈ જાઉં. મારામાં રેતી ઉડવા મંડી જાય ગાંડા. કે તો માં તમે શું કરો? કે જો જે પાપ સવારથી હાંજ સુધી આમાં ધોવે ને એ પાપ હું સમુદ્રને આપી દઉં છું. એમ? હા, હું સમુદ્ર દરિયાદેવને દઈ દઉં છું. આને મનમાં ગાંઠવા લીધી. માં અંતર ધ્યાન થયા, આને હાલવાનું ચાલુ કર્યું. દરિયા કાંઠે વયા ગયા. સવારથી હાંજ સુધી, બીજે દી સવારથી હાંજ સુધી ત્રાટક કરીને જમાવટ કરી. દરિયાદેવ દાંત કાઢતા કાઢતા પ્રસન્ન થયા. કેલા એ અહીં ખારા જળમાં હું તારે જોઈશી? પણ કાંઈ જોતું નથી દેવ. પણ હવે એક હનેપાત ઉપડ્યો જ ખરેખરો. જાત્રાળુ અમારા ગામમાં નીકળ્યા ને તો એણે મને આ બધી વાત કરી કે ભાઈ પાપને મટાડવા જોઈએ, પાપ ધોવાવા જોઈએ, એટલે ગંગા સ્નાન કરવું જોઈએ. હું તો સ્નાન કરવા ગયો, તે 5 દી સુધી મેં જોયું કે ત્યાં હજારો મનુષ્ય પાપ ધોતા હતા. કે તે એટલે મને હનીબાદ ઉપડી ગયો શેનો? કે હું એમાં પડું અને ઈ લબાજો મને ચોટે તો મરાઈ જાય ને. તો માએ શું કીધું? માએ એમ કીધું કે ભાઈ જો આ પાપ કઈ હું રાખતી નથી, હું દરિયાદેવને દઈ દઉં છું. આ વાત સાચી છે દેવ? દરિયાદેવ કે હા, એ માની વાત સાચી છે, બધા પાપ મને આપી દે છે. કે તો તમે એ પાપનું શું કરો? કે ગાંડા, એ પાપ મારામાં ન હચવાય, મારા પેટમાં હું ન હાચવી શકું, નકર હું એ કોરો ધાકડ થઈ જાઉં. કે તો તમે એનું શું કરો? કે આખો દી જી માએ પાપ ભેગા કર્યા હોય ને મને અહીંયા દે, એ હાંજે છે ને હું સૂર્યનારાયણને દઈ દઉં. અચ્છા, ઠીક, તમે દાદાને દઈ દો કે આ એ બધા પાપ હું સૂર્યનારાયણને દઈ દઉં. હા ઠીક, પેલા એને ગાંઠવા લીધી. બીજે દી સવાર થયું, નારાયણ ઉઈગા ને ત્રાટક માંડી. એક ધારું હામું જોવે, એક ધારું હામું જોવે, આંખમાં આહુડા આયલા જાય, શરીર ધ્રુજવા મંડી ગયું.
નારાયણ 5-15 મિનિટમાં જ પ્રસન્ન થઈ ગયા. કેલા હું ફતકે ચડ્યો છું, કેદું નાનો ધોઈડ ધોઈડ થયો, શું છે પણ તારે? એટલે હું છે એટલે પાપ ધોવા આવ્યો ત્યાં આ માતાજીએ મને આ વાત કરી, દરિયાદેવને દીધા, દરિયાદેવે આ વાત કરી. હે નારાયણ દેવ, તમે શું કરો કે પેલા તું મારા સામું જો, મારામાં ક્યાં તને વાળ એક તલવાઈ કાળો ડાઘ દેખાય છે કે ના? નથી દેખાતો. કે તો ઈ પાપ હું નથી સાચો, નકર હું એક દી ધબ થઈ જાઉં, મારી આડું છાણું દેવાઈ જાય જો ઈ પાપ મારી પાસે રાખું તો. કે તો તમે દેવ શું કરો? આ હાંજે આ બધા આખા જગતના પાપ તમારી પાસે આવે, બરાબર? તો તમે શું કરો? કારણ કે હું તો જોયું મેં તમારા સ્વરૂપમાં ક્યાંય એક તલવાઈ કાળો ડાઘ નથી. કે જો ભાઈ મારાથી રખાય નહીં, પણ હું શું કરું એ તને કહું. પાછો બીજે દિવસે હું હા પૃથ્વી ઉપર પ્રાગટ્ય લઉં અને પેલા જે કિરણો હું પૃથ્વી ઉપર પાથરું ને, એટલે જેના પાપ હોય ને એને પાછા દઈ દઉં. મતલબ આપણા પાપ કોઈ ધોઈ દે એમ નથી ને કોઈ લઈ લે એમ નથી. પણ આ વાત સાંભળીને ભરવાડ ભગત એક પાછી ગાંઠ વાયરી કે પાપ ધોવા એ વાત જાણે પાકી હોય તો કેવી રીતે ધોવાતા હશે? એટલે પોતે સંત મહાપુરુષના સમાગમ કરવા માંડી ગયા. 1 2 3 4 5 સમાગમ કરતા કરતા એક સંત મળી ગયા કે તારી વાત સાચી છે ભગત, પણ એના માટે તારા ઘટની અંદર એક ગંગા ચાલી રહી છે. ઈ ગંગાની માલુમાત જો તને મળે તો આ દેહ કરેલા નહીં, અનંત જન્મના કરેલા પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. નાન ગંગામાં નાઈ લે પ્રાણી, તું તો થઈને જા કમજો. વિવેક રૂપી વારી લઈને વિવેક રૂપી વારી લઈને નાઈ લે માતા બોર, હવે નાઈ લે માતા બોર. નાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જા કમજો. નાન ગંગામાં નાઈ લે પ્રાણી. સમજણ સુનેર લઈ કળશ માથે ડોળ, સમજણ સુનેર લઈ કળશ માથે ડોળ. આનંદ નીલે રૂ છૂટે, આનંદ નીલે રૂ છૂટે, એની ઉડે ચોટ, એની ઉડે ચોટ. નાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જા કમજો. વિવેક રૂપી વારી લઈને વિવેક રૂપી વારી લઈને નાઈ લે માતા બોલ, હવે નાઈ લે માતા બોલ. નાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જા કમજોર. વૈરાગ રૂપી માટી લયા મનને રગદો, વૈરાગ રૂપી માટી લઈને મનને રગદો. દોતા દોતા ઉતરી જશે, દોતા દોતા ઉતરી જશે. દિલરાની કોટ, ગયા દિલરાની કોટ. નાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જા કમજો. વિવેક રૂપી વારી લઈને વિવેક રૂપી વારી લઈને નાઈ લે
હવે નાઈ લે માતા બોલ, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, લઈને જા કમજોર, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી. જગત બધું ચડી રહ્યું, મોહને ચકડોળ. જગત બધું ચડી રહ્યું, મોહને ચકડોળ. બ્રહ્મ રસ પીધા વિના રસ પીધા વિના હેમ ઉતરશે મોન, હેમ ઉતરશે મોન. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, લઈને જા કમજોર. વિવેક રૂપી વારી લઈને, વિવેક રૂપી વારી લઈને નાઈ લે માતા બોલ, હવે નાઈ લે માતા બોલ, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, લઈને જા કમજોર. ચિત્ત તો ચિદ્રુપ થઈને જાણે રંગ જોડ, ચિત્ત તો ચિદ્રુપ થઈને જાણે રંગ જોડ. શોભે છે ભવાની દાસ, શોભે છે ભવાની દાસ. શશી કળા સોત, શશી કળા સોત. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, લઈને જા કમજોર. વિવેક રૂપી વારી લઈને, વિવેક રૂપી વારી લઈને નાઈ લે માતા બોલ, નાઈ લે માતા બોલ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, લઈને જા કમજોર. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, લઈને જા કમજોર. મળી ગયા આત્મ અનુભવી ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ જ્ઞાની મહાપુરુષ મળી ગયા. હે બાપા, મેં એવી વાત સાંભળી છે કે ગંગા સ્નાન કરી એટલે પાપ માત્રનો લય થઈ જાય. વાત સાચી છે કે સાચી છે બેટા? સાચી છે. જેમાં પૃથ્વી ઉપર અસ્ખલિતપણે આ જળ પ્રવાહ રૂપે ગંગા વહી રહી છે, એવી જ એક ગંગા મળા તારા ઘટમાં ચાલી રહી છે. ઓહંગ રૂપી હિમાલયની અંદરથી સોહમ ધારા રૂપે એ પ્રવાહ ચાલી રહ્યો છે. એક વાર તારા મન નહીં એની અંદર સ્નાન વિધિ કરાવી દે. તે જોયું 5 દી સુધી તે ગંગા સ્નાન બધા કરતા તે જોયું, બરાબર ને? પણ 5 દીમાં જેટલા માણા નાવા પડ્યા ની આખા બારા નીહર્યા, બરાબર? કોઈ જળરૂપ નો થયું, કોઈનો દેહ મનુષ્યનો મટીને જળરૂપ નો થયો કે ના, એ તો નો થયા, એ તો એવા ને એવા બારા નીહર્યા. અને ખરેખર 68 તીરથ ફરી ઘેર આવ્યો તો અહીં એનો કાંઈ યારી પ્રીત વિના પાલવ તજી બેસે ને મળે નહીં મોરારી. એ આ નિર્ગુણ કી ગતિ હે ન્યારી સમસ્યા સદગુરુ કે એસી કોઈ સમજે તો હે સુખકારી. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, એકવાર થઈને ઝાકમ જોડ, દિલથી નાઈ લે, શ્રદ્ધા વિશ્વાસથી નાઈ લે, ગુરુના વચને ધુબાકો મારતી. ને ખરેખર કર્મ ટળે તો જ ભગવાન મળે, એ તો પાકું. દાદા અજમલજીનો પ્રસંગ જો કે દ્વારકા ગયા અને
મૂર્તિને જરાક ચકાસી જોયા કે ભગવાન આમાંથી કોઈ ભગતનું કામ કરવા વયા ગયા છે કે શું છે. ભાલું વડાડ્યું. પૂજારીઓ થરથર ધ્રુજી ગયા, ક્યાંક ભાઈ સાહેબ આ મૂર્તિ ખંડિત કરીને નાખી. પણ ત્યાં કાલાવાલા કરતા સ્તુતિ કરતા આયા પૂજારીઓને ખ્યાલ આવી ગયો કે આ ભગવાનનો પરમ ભગત છે અને કેવળ સ્વરૂપની જિજ્ઞાસા છે. અને ખરેખર અજમલ દાદા મોઢા મોઢ વાતું કરવા આવ્યા હતા. એટલે પૂજારીઓએ જરા જાગૃત કર્યા અજમલ દાદાને. હે દરબાર, શું આશા કરીને આવ્યા છો? કે તમે તો અહીંયા ભગવાનના સાનિધ્યમાં રહેનારા છો. ઓહો, તમે પરમ ભાગ્યશાળી છો. મારે ભગવાનની હારે મોઢા મોઢ વાતું કરવી છે. જો કરવી હોય તો થઈ શકે છે. કેવી રીતે? કે જેમ આ દ્વારકા છે એમ આ સમુદ્રના તળિયે સોનાની દ્વારકા છે અને ન્યા ભગવાન સન્નિહિત રહેલા છે. જો દરબાર તમારી જીગર હાલે તો આની અંદર ધુબકો મારો, બસ. જરાય પર્યાણ નહીં, વચન માન્ય. દોડીને માર્યો ધુબકો તો ઊંડા જડે પ્રભુ પધાર્યા. આવો અજમલ રાય તમને દઉં દીદાન. ઊંડા જળની અંદર ભગવાને ઊંડળમાં ઉપાડી લીધા, તેડી લીધા. હા હા હા, ભગવાન રહેવા દો. આ પગના પાહોલિયા કઠે ઉતારું, કેમ કરી આવું વાલા મંદિર મોજાર. વાં તો બધા પૂજારી ખીજાતા હતા, મોજડી પહેરીને આવ્યો હતો. ભગવાન કે કાંઈ ચિંતા કરો માં દરબાર, પગના પાહોલિયા તમારા સદાય પવિત્ર. માંગ માંગ રાજા આપું તને વરદાન. એટલે આપણને એમ થાય કે ત્યાં દરિયા મંદિરની પાછળ દરિયો છે, ત્યાં જઈને માર્યો છે ધોબકો. અને કે ત્યાં ભગવાન મળ્યા છે ને વરદાન દીધું હોય છે. એ તો કેટલાય વર્ષોથી આ સંશોધકો સંશોધન કર્યા કરે છે. ત્યાં પાણીને ડોલ્યા કરે છે, કોઈ મળતું નથી. આ તો ખનીજો મળે ને અવશેષો મળે, ભગવાન ન મળે. પણ છે ખરા. આ ખારા સમદર મેં છીપ બસ થઈ, આ જળબુંદનો બનેલો થઈ, એની અંદર કાઢતા કુદરત સાક્ષાત હરી રહેલા છે. ખારા સમદર મેં છીપ બસત હૈ, ભાત ભાત કે મોતી. ઈ મોતી કોઈ લાવે ગોતી, પણ એને તો ગુરુ સે જો ગમ હોતી. ગુરુ ગમ વાળવાને ગોતી શકે. કારણ કે ધુબકો કેમ મારવો એ ક્યાં કોઈને ખબર છે. આ વાં તો થોડીને મારી દઈ, આમાં કેમ મારવો? આમાં તારે જો ધુબકો મારવો હોય તો સોમ શબ્દ સુરતા સાંધો. એ ભાઈ પછી જાણી લ્યો જવાબમાં. દાસ ધીરો કે થાય તમને દેહમાં દર્શન મારા ગુરુના પ્રતાપમાં. આ ધુબકો મારવાની રીત છે. દોડીને એટલે અનન્ય ભાવથી, ગુરુના વચનના વિશ્વાસથી. સમજણ શું નેર લઈને કળશ માથે ઢોય. ભક્તિ વિવેકથી થવી જરૂરી છે. જડતાથી ભક્તિ થઈ જ શકતી નથી. બટા તું આજે પ્રોગ્રામમાં જઈશ પણ અટાણે જો ઓલાનું માલ કાઢવાનું બાકી છે. એ જો પપ્પા એ તમારે લપ નહીં કરવાની, મને પ્રોગ્રામનું તમારે મને કાંઈ કહેવાનું જ નહીં. ઈવડા એ કોઈ ભજન જ ન કરે, એ ભજન કરી જ ન શકે. બે આંખ આબાદ રહેવી જોઈએ, બે આંખ આબાદ રહેવી જોઈએ. ખાલી અજ્ઞાન રૂપી કણું જુગતીથી કાઢી લ્યો, જુગતીથી કાઢી લ્યો. ખરેખર ન આવી શકાય તો સુરતાથી ગુરુની સ્મરણથી એની સતત યાદી કામ કરતા કરતા કામ કરતા કરતા. સમજણ શું નીર લઈને કળશ માથે ઢોર. આનંદની છોડ્યું ઉડે અને એની ઉડે છોડ. આનંદની લેરું છૂટે, તને આપોઆપ અંદરથી લેર છીટા કરે. આપોઆપ. ખાધા વગર તને મજો આવે એવું આ એક જ કામ, બીજું કામ છે જ નહીં. હોનાની વીટી નો પહેરી હોય ને તને મજો મજો આવ્યા કરે, એ આવડું આ એક જ, બીજું નહીં. આનંદની લેરું છૂટે એની ઉડે છોડ. એની ઉડે છોડ એટલે મહાપુરુષોના હૃદયની અંદરથી શબ્દ સાખીનો આમ જળનો મોટો જાણે પ્રવાહ છૂટ્યો. હે
જે લાભુ દાદાનો અનુભવ હમણાં આપણે ગાયો, ન્યા આનંદની લેરું છૂટી કે નહીં? એક એક શબ્દ જોવો, એક એક શબ્દ, એક એક વાણી જોવો. એક જ વાણીની અંદર જીવનો ભોગ ભરાઈ જાય, મન શાંત ઠરીને ઠામ થઈ જાય. વિવેક રૂપી વારી લઈને તારા મનડાને રગદો ધોતા ધોતા ઉતરી જાય છે એક દિવસ તારા દિલડાની ખોડ. વૈરાગ રૂપી માટીનેથી સ્નાન વિધિ જરૂર કરી, પણ વૈરાગ્યનું સ્નાન કરી. કેવો વૈરાગ્ય? હવે દાળ ભાત બંધ કરી દઉં બાપા, ખીચડી જ રાખું ખાલી? કે ના ભાઈ ના, એવી લપમાં પડતો નહીં, ને કે હેરાન થઈ જાય. એમ નહીં તો હવે કલરિંગ લુગડાનો કાર્યક્રમ બંધ કરી દઉં, જભો સીવડાવી લઉં. હવે એ લપમાં ક્યાંય પડતો નહીં. એમ નહીં હવે મારે બધું કામ પતી ગયું, પૂરું થઈ ગયું છે, વાડીએ રહેવા વહી જાઉં. અરે આ પૃથ્વી ઉપર ગમે ત્યાં વયું, તારું કાંઈ ન આવે. બાર ડાપણ કરવા ગયા ને એના જીવન ડોલાઈ ગયા બિચારાના. હા, એના જીવન ડોલાઈ ગયા. આ પણ વખત છે ઘર તજીને વન સીધાવે, પાછા વનમાં ઘર તો તેડાવે કે નહીં? બાવો થઈને ક્યાંક આમ છેટા ભલે 3-4 જિલ્લા ઠેકી જાય ને ધાર ઉપર ઝૂંપડી કરે, ચા પીવા એને ચૂલો ગોતવો કે નહીં, મંગારો કરવો કે નહીં, ટીટિયા પીટિયા ગોતવા કે નહીં, તપેલી જોઈ કે નહીં, હાણસી જોઈ કે નહીં? પછી તો ભાઈ માનવ સમાજ છે, જે ધર્મના નામે નોછાવર થયા હોય એનું ધ્યાન રાખે, એનું ધ્યાન રાખે. કોઈ આવે તો દૂધ લેતા આવે પડી બે પડી, કોઈ ચાની ભૂકી લેતા આવે, કોઈ ખાંડ લેતા આવે. ખરેખર બાપુની ઈચ્છા થઈને ત્યાં 2-3 ભાઈઓ આવ્યા. અચ્છા હવે તુમ લોગ આ ગઈ. અરે કો ચાય પીને की ઈચ્છા થઈ કે બાપુ એવું જ અમે બધું જો. આ ભાઈ દૂધ લઈ આવ્યા છે. અચ્છા મોરસ એ આ ભાઈ લઈ આવ્યા છે. ભૂકી એ આ ભાઈ લઈ આવ્યા છે, તો ચલો ચાય બનાતે. બાપુએ પ્રાઇમસ લીધો ને તપેલી લીધી ને હાણસી ગોતી લીધી ને તે પ્રાઇમસમાં પંપ મારે કેરોસીન આવ્યું નહીં વાલમાંથી. અચ્છા બેટા પીન લાયા હે કે બાપુ પીન નથી લઈ આવ્યા. કાર્યક્રમ અટકી ગયો. ઘર તજીને વન સીધાવે, વનમાં પાછા ઘર તો તેડાવે. આ તો સામાન્ય વાત છે, પણ તમે જ્યાં જાઓ ત્યાં તમારું મન ભેગું કે નહીં? જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં ઘર શહેર વન વસીએ, મનની ચોકી બધે છે પૂરી, પણ આને સ્થિર ગુરુથી કરીએ. બાકી તા ભૂતનો વળગાડ ભેડો ને ભેડો ભાગીને ક્યાં રહીએ? પેટનું દુઃખ છે ને પેટમાં ખૂચે, આ બહાર કોને જઈને કહીએ? ડખો કરનારું મન તો ભેગું ને ભેગું જ છે. હા, ઘરે હો તો તમને નજર સામે બધા દેખાતા હોય, બા ને બાપુ ને બાયડી ને છોકરા, એટલે જે કઈ કેવું વાત કરવી કરી લ્યો. વાત તમારે કલ્પના કોઈ પાર ન રહીએ. એટલે આપણે ઘણી વાર કહીને કે ગામની અંદર મીંદડા હોય ને સીમમાં મગર મીંદડા હોય, ત્યાં તમને હક ન લેવા દે. વૈરાગ રૂપી માટી લઈને તારા મનડાને રગદોય. કેવો વૈરાગ બાપા! તમે ઓલી તો બધી ના પાડી કે મેં હું વૈરાગી રે ધણી તારા નામનો. તારા મનને નામનો વૈરાગ દે, પરમ વૈરાગી બનાવી દે. વૈરાગ રૂપી માટી લઈને એમાં તારા મનડાને રગદોય તો ખરેખર એક દી ધોતા ધોતા ઉતરી જાય છે તારા દિલડાની ખોડ. તારા દિલ ઉપર પડેલો દેહાધ્યાસનો મોટો કડપલો ક્યારે નીકળી જાય છે તને ખબર નહીં પડે. પણ જગત બધું ચડી ગયું છે મોહને ચકડોળ. હે ભાઈ, આ બ્રહ્મરસ પીધા વિના એનું કેમ ઉતરશે મોળ? જ્ઞાન ગંગામાં હવે નાઈલે પ્રાણી થઈને જાકમ જોડ. વિવેક રૂપી વારી લઈને માળા નાઈલે ને એકવાર માથા બોલ. જગત બધું ચડી ગયું છે મોહને ચકડોળ. કર્મની અંદર મન માત્ર ને મોહ થાય છે. આને આવું કર્યું તો આપણે આવું કરી, આને તેવું કર્યું તો આપણે તેવું કરી. હા, આપણે પ્રોગ્રામમાં એમ સ્ટેજ આવું બનાવ્યું તો આપણે એવું કરો.
એને લટકણિયા રાખ્યા તો આપણે ટમટમિયા રાખો. જગત બધું ચડી ગયું છે મોહને ચકડોળ, પણ બ્રહ્મરસ પીધા વિના એની કેમ ઉતરશે મોળ. જીવ પોતે જો બ્રહ્મરસનું પાન કરે તો એને હું દેહ સૌવી દેહાધ્યાસની મોળ ઉતરે, અને તો સત્ય જ્ઞાન એની ખજીને પડે. મોળ આવતી હોય ને તમે કાંઈ ખાઈ શકો? સારા સારા પૌષ્ટિક આહાર તમારી નજર સામે પડ્યા હોય, ખાઈ શકો? મોળ ઉતરી જાય એટલે તમારું કામ થઈ ગયું. પણ એક વાર ચિત્ત જો ચિદ્રુપ બને તો જાણે રંગ ચોળ. શોભે છે ભવાની દાસ શશી કળા સોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, તો એક વાર બાપા થઈને ઝાકમજો. ચિત્ત જો ચિદ્રુપ બને અને ખરેખર ભજન કરતા કરતા આ સુરતા આવર્તી આ મન એક વાર શબ્દ સંગી બને એટલે ઈ રૂપ બની જાય. ભરવાડ ભગતને કહે, જો ભાઈ તે અહીંયા 5 દી સુધી જોયું કે કોઈ મનુષ્ય જડરૂપ થતા નહોતા, પણ જીવ જો આ સોહમરૂપી જ્ઞાન ગંગામાં ધુબકો મારે એટલે મન મટી જાય અને શબ્દ રૂપ બની જાય. ચિત્ત જો ચિદ્રૂપ બને એટલે બ્રહ્માકાર વૃત્તિ થઈ ગઈ. પછી બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં. ભલે શ્રુતિ ને સમૃદ્ધિ એની સાંખ પૂરે, પણ ભાઈ ક્રોધને મારી કામને પ્રજાળી આ તત્વ તો પીધું કોઈ સંત સુરે. જે સંતના સંગીઓ બન્યા છે, સંતના શબ્દમાં જેને પ્રીતિ થઈ છે, એનું વચન જેને માન્ય થયું છે ને એમ કરવાને જેનું મન તૈયાર થયું છે, એને આ લાભ થાય છે. અને લાભ થયો એના જ ગાણા ગાય છે. બરાબર ને? ચિત્ત જો ચિદ્રુપ બને તો જાણે રંગ ચોળ. શોભે છે ભવાની દાસ શશી કળા સોળ. ભવાની દાસ કે હવે મારો નાથનો પરમ વૈરાગ્ય રૂપી મોટો વિલાસ થઈ ગયો. હવે જ્યાં જોઉં ત્યાં લખ નિરંજન. ભલે આતું હતું અવિનાશી રૂપું એક બારું. ગુરુ કૃપાએ દિલની દુબજાને દૂર કરી દીધું એટલે થઈ ગયું મારા ઘટમાં અજવાળું. પણ હે મનવા માન કહ્યું તું મારું, વૃથા કહી રહ્યો છો ભલામણા મારું મારું. તે ધનભાગ છે, ધન ઘડી છે. એ આ ઘટની અંદર અજવાળું કર દેનારા હે જ્ઞાનના દાતા એવા સંત સદગુરુ આપણને સૌને સરખા મળ્યા છે. કાંઈ કરવું નથી ભાઈઓ બહેનો બાળકો, બસ સંત વચનને માન્ય કરી અને ભક્તિ એટલે મારા નાથનું ભજન કરી લેવાની બધી વાતો છે. અજવાળું રે મારે અજવાળું, ગુરુ આવ્યા ને મારે અજવાળું. પ્રેમનો પ્યાલો મારા ગુરુજી પાયો. ગુરુ આવ્યા ને મારે અજવાળું. ભીમ બેટાને ભાગ્યું બ્રહ્મતાળું. ગુરુ આવ્યા ને મારે અજવાળું. અજવાળું રે મારે અજવાળું, ગુરુ આવ્યા ને મારે અજવાળું. સતનો શબ્દ મારા ગુરુએ સુણાવ્યો.
પ્રેમ ભક્તિ નો હવે પંથ પાળું ગુરુ આવ્યા ને મારે અજવાળો પ્રેમ ભક્તિ નો હવે પંથ પાળું તમે આવ્યા ને મારે અજવાળો અજવાળું રે મારે અજવાળું ગુરુ આવ્યા ને મારે અજવાળું મને બાણ રવિ રમતા રામા મને બાણ રવિ રમતા રામા તેજ તત્વમાં ગુરુ તમને વાળું તમે આવ્યા ને મારે અજવાળો તેજ તત્વમાં ગુરુ તમને વાળું તમે આવ્યા ને મારે અજવાળો અજવાળું રે મારે અજવાળું ગુરુ આવ્યા ને મારે અજવાળું દાસી જીવન સત ભીમકા ચરણા દાસી જીવન સત ભીમકા ચરણા અવરધણે હવે નહીં દારૂ ગુરુ આવ્યા ને મારે અજવાળો અવરધણે હવે નહીં દારૂ ગુરુ આવ્યા ને મારે અજવાળો અજવાળું રે મારે અજવાળું ગુરુ આવ્યા ને મારે અજવાળું અજવાળું રે મારે અજવાળું ગુરુ આવ્યા ને મારે અજવાળું સદગુરુદેવ